કચ્છના પાટનગર ભુજ શહેરના રસ્તાઓની હાલત દિવસાદિવસ બદતર બનતી જાય છે। ત્યારે આજરોજ અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના આશાપુરા મંદિર જતા રસ્તા પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેના વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો। એક તો રસ્તો પહેલાથી જ ખરાબ છે અને બીજી બાજુ આ રસ્તાની વચ્ચોવચ્ચ ખાડો ખોદી દેવામાં આવ્યો છે। આપ જાણો છો તે રીતે વારાફરતી કોઈક ને કોઈક વ્યક્તિ રસ્તા પર ખાડા ખોદતા હોય છે। એ પછી પાણીની લાઈન નાખવા માટે હોય, ગટરની લાઈન નાખવા માટે હોય, ગેસ માટેની કોઈ પણ બાબત હોય અથવા તો અન્ય કોઈ પણ કારણોસર વારાફરતી કોઈક ને કોઈક કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા ખોદી દેવામાં આવતા હોય છે। હા, કદાચ કામ માટે ખાડા ખોદવા પડે, પરંતુ એ ખાડા પૂરવાની જવાબદારી કોન્ટ્રાક્ટર નથી લેતા અને તેના કારણે ખરાબ અને ખોટા આક્ષેપો ભુજ નગરપાલિકાના નગરસેવક પર થતા હોય છે। ખરેખર તેમાં ખામી કોન્ટ્રાક્ટરની હોય છે, પરંતુ સાંભળવું પડે છે નગરસેવકને। તો ખરેખર તો આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ। આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે। કચ્છ ટીમ સ્વામિનારાયણ મંદિર પાસે આવીને ખાસ કરીને લોકોની ફરિયાદ એ છે કે એક તો રસ્તા છે તૂટેલા, બીજી બાજુ ગેસની લાઈન ફિટ કરે છે, રોડની વચ્ચે રોડ તોડશે, અને રિપેર કોણ કરશે? ચારું ખાય નગરસેવકો। મેક્સિમમ રસ્તા છે એ ગેસની લાઈન વાળા તોડે, ગટર વાળા તોડે, પાણી લાઈન વાળા ખોદે। એટલે ખોદકામ એના સિવાય કોઈ ધંધો જ નથી। આ અત્યારે ખોદી અને પાઇપલાઈન નાખશે, ડામર કોણ કરશે? રિપેર કોઈ નહીં કરે, પૂર નાખીને હલાઈ જશે પાછા। ચાલુ ખાતે નગરપાલિકાના નગરસેવક। ખાસ કરીને આવા જે કોન્ટ્રાક્ટરો છે એને નોટિસ આપવી જોઈએ કે તમે કામ કરો છો, કામ થઈ જાય પછી પાછો વ્યવસ્થિત રસ્તો કરી જવો જોઈએ, અથવા ડામર કરો અથવા સિમેન્ટથી રિપેર કરવો જોઈએ, પણ નથી કરતા। આ ખાડા મૂકી ઢગલા મૂકીને હલાઈ જશે। જ્યારે ધર્મશાળા હોય, પૈસા એ કમાય છે, ગાળો ખાય નગરસેવકો।